हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता जी। आप सभी को मीना माई की ओर से। तो गाइस आज है सुबह के 8:30 बज गए हैं और मैं बस यहाँ पे चाय पी रही हूँ। अभी चाय लेके बैठी हुई यार, और यहाँ पे धूप निकली तो मैंने विंडो ओपन की और बैठी हूँ बस। और बस अभी मैं चाय पी रही हूँ सुबह सुबह में। तो गाइस अभी 8:30 बज गए हैं और मेरी सुबह भी हुई है। बस अभी तबीयत ठीक नहीं है, पता नहीं सर्दी जुकाम हो गया है, गले में खरोच आ गई है, क्या पता, दुख रहा है, जलन हो रही है। तो बस गर्म पानी पी है, अभी चाय पी रही हूँ और यहाँ पे अभी शांति से बैठी हूँ। तो गाइस चलो आप भी मेरे साथ चाय पीने सुबह सुबह में। तो गाइस ये मेरी चाय है सुबह की। बाजू ઊંધા पैर सीधा पैर। એમ સીધા પહેરો, આમ સીધા પહેરવાના, આમ સરખી. Hey. તો ગઈ અહીંયા અમારે અહીંયા છે સોસાયટીમાં જો વાંદરા આવ્યા છે. ઓહો, આખી ઝુંડ આવ્યું છે વોદરાનું. તો પારુલબેનના ઘેર બેઠા છીએ, પારુલબેનને ખબર નહીં વોદરા આવ્યા છીએ. તો ગઈ જઈએ તો વાંદરા આવા, ચોરે આવા. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દિનભર તરફથી આપ સૌને. તો ગાઈઝ અત્યારે છે ને સાંજના 7:30 વાગ્યા છે અને આઈ હોપ તમે બધા મજામાં હશો. એન્ડ આફ્ટર ગાઈઝ અત્યારે શું સાંજના 7:30 થઈ ગયા છે અને આમાં જમવાનું બનાવવાનું છે. હું વિચાર શું બનાવું માઇન્ડમાં વિચાર આવે છે, પણ જે બનાવું એ ખરું. વિચાર તો બહુ બધા આવે કે આ બનાવું પેલું બનાવું, પણ જે બને એ ખરું ટાઈમે. તો ગાઈઝ બસ અત્યારે બેઠી છું અને અમે દિશામાં બહાર રમું છું, સનુભાઈ બહાર ગયા છીએ અને અમારા ઘરનું આ ચાલુ છે પેલું ખબર નહીં, અમારા સાનિધ્ય ખબર નહીં મિસ્ટર બીસ્ટના વિડીયો આવે છે ને, અમેરિકાનો બીસ્ટ છે ને, એ વિડીયો જોતો નો ગેમરભાઈ છે એ હવે એમને જોવાના બસ. ભણવાનું તો છે ને, એમના ભાઈ તો બોલવું તો ગમતું નહીં, બોલવું પડે. ભણવા તો એના મગજમાં દહીં લે તો ખબર નહીં ગઈ, બોલતો જ નહીં મેં છોકરીઓ. બીજી બધી બાબતમાં ઇન્ટરેસ્ટ પણ ભણવાનું જ નહીં.
તો ગઈ તમે એક વાત શેર કરતી હતી કે અહીંયા છે ને અમે રહીએ છીએ મીઠાપુરમાં આવીશી તો ગઈ જે લોકો મારો વિડીયો જોતા હોય મીઠાપુરમાં રહેનારા એ લોકોને ખાસ કહું છું મીઠાપુર વસ્તીઓ તેથી જજો આવીશી એટલે અમે લોકો મંદિરમાં 2 વખત જોડાયા છીએ બીક લાગે તો જોતી અમારે અને હું તો એક તો વળી લઈને જતી રહેશે આમ થોડું બસ સદાવાની લઈ જતી રહેશે બોલો આવું છે મીઠાપુરમાં હવે તો એમ થાય તો ગઈ જવા અમારી રીતુ જો બહાર રમતી હતી ને આવી ગઈ છે ઘરમાં હાય આ છે જાનવી જાનવી હાય કે તો હાય આવર ઉપર રહેશે એક બીજી બેનપણી છે સમીક્ષા એ બાર છે સોનું એનું નામ સોનું જ છે અમારે 2 સોનું છે એક અમારું સોનું અને એક બાજુવાળાના દિવ્યાબેન સોનું એટલે અમે સોનું સોનું કરીને એટલે કન્ફ્યુઝન થઈ જાય એમની સોનું મારું સોનું ચલો ગાઈસ પછી મળીએ જમવાનું બનાવવાનું છે જમવાનું બનાવીને તમને મળીએ તો ગાઈસ આજે નેક્સ્ટ ડે મોર્નિંગ છે અને સવારમાં વરસાદ પડ્યો છે બહુ તો નહીં થોડો ઘણો જ અને શું કહેવાય ઓટલો પલાળી દીધો છે હવે ઓટલો મારે ધોવાનો છે થોડી વાર રહીને અહીંયા સાયકલ પડી છે સનીભાઈની બીજી છે રસીલાબેન બોલે હાય રસીલાબેન તો ગઈ આ છે રસીલાબેન એ મારા પાક્કા ફ્રેન્ડ થઈ ગયા છે અમે બસ બધા ભેગા થઈને વાતો કરીએ છીએ તો ગઈ હવે તમે જો ત્યાં ભીંડા ધોઈને મૂક્યા છે અને હવે શું કહેવાય ભીંડા લૂછી બી દીધા છે હવે આમાં કાપીને મૂકી દઈએ અને પછી વઘારી દઈએ ભીંડાની સબ્જી બનાવવાની છે આજે સબ્જી રોટલી અમે અહીંયા પરાતમાં લોટ બાંધી મૂક્યો છે એ બાજુમાં હવે શાક કાપી દઈએ આપણે તો ગઈ અત્યારે બનાવી છે આપણે મેગી અને મેગી ખાઈએ છીએ અમે રિશુને મેગી ખાવી છે સાનિધ્યને ખાવી હતી તો આજે અમે મેગી બનાવી છે અને અમારા રિશુમાં તો મેં રિશુ હાય કે તો બેટા હા સમજો તો હા